મોનેટાઇઝેશનને લઈને એક નવો ખુલાસો. વિડીયો આખો જોજો. 4000 કલાક પૂરા કરવાના ફાફા હતા, હવે 8000 કેમ કરશું? બાપરે, એક તો અખર થયું. 1000 સબસ્ક્રાઈબર જ રાખ્યા. હાસ, બીજું એક ટેન્શન. 90 દિવસના અંદર તમને એટલે 10 મિલિયન વ્યૂઝ કરવાના હોય, જો તમને ચેનલ મોનેટાઈઝ કરવાની હોય તો. હવે ડાયરેક્ટ 20 મિલિયન વધી ગયું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે જસ્ટ મેં એક રીલ જોઈ મનોજ ડેની. તો એમાં એટલે મનોજ ડેની રીલ તો પછી જોઈ હતી, એના આગલે દિવસે આગલી રાતના 10:30 વાગે એક નવો વિડીયો આવ્યો હતો કે એટલે યુટ્યુબની નવી અપડેટ કે હવે આપણે એને તે જે 4000 કલાક પૂરા કરવાના હતા ને એટલે યુટ્યુબર્સને, તો ચેનલ આપણી મોનેટાઈઝ થાય. તો હવે નવો ક્રાઇટેરિયા આવ્યો હોય યુટ્યુબનો કે હવે 8000 કલાક પૂરા કરવા પડશે. કેટલા? 8000. એટલે 4000 હતા તો હવે 8000 પૂરા કરવા પડશે. અને રીલ્સમાં એવું શોર્ટ્સમાં એવું હતું કે 10 મિલિયન વ્યૂઝ જોઈએ તો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. પણ હવે ડાયરેક્ટ 20 મિલિયન કરી દીધા કે 20 મિલિયન જો તમારા વ્યૂઝ હશે તો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે. અને પ્લસ કે આપણું જે સબસ્ક્રાઈબર છે એ 1000 જ રાખવાના, એ એટલા જ રહેશે. જે આ વોચ આવર્સ છે અને જે વ્યૂઝની વાત આવી તો એમાં એક નવું આવી ગયું છે. એ માંડ સ્ટાર્ટ કર્યું અને આમ માંડ દિલમાં પથ્થર રાખીને સોચ્યું હતું કે ના ચલો હે એટલે કે આમ થઈ જશે, 4000 કલાક થઈ જશે, કરી લેશું. દોઢ વર્ષ નહીં પણ 1 વર્ષમાં કરી લેશું. હવે 8000 કલાક આવી ગયું. એ વાત તો ચલો ઠીક, ઓકે, કે એ આપણે એક્સેપ્ટ કરીએ કે ચલો. પણ એ ક્યાંથી લાગુ પડશે ખબર? કે કયું ડેટ હતી હર્ષ? કઈ ડેટ હતી? 2027 1 ફેબ્રુઆરી. 2027 1 ફેબ્રુઆરીએ. તો આપણા કારણે હમણાં 6 મહિના હે. 2027 1 ફેબ્રુઆરી આ રૂલ લાગુ પડશે કે 4000 કલાકના બદલે 8000 કલાક, 10 મિલિયનના બદલે 20 મિલિયન વ્યૂ તો જોઈશે જ, તો જ તમારી ચેનલ મોનેટાઈઝ થશે. અને ફોલોવર એટલે આ સબસ્ક્રાઈબર તો 1000 જ રહેવાના છે, એનામાં કાંઈ ફેરફાર નથી આવ્યો. તો હવે એ 2027થી લાગુ પડશે 1 ફેબ્રુઆરીથી. પ્લસ કે અને સેકન્ડ થિંગ એ કે હમણાં જે એ વિડીયો આવ્યો તો કાલ 2 દિવસ પહેલાં, તો મેં એ જોયું અને મને થોડોક વિશ્વાસ ના આવ્યો. મારા ભાઈને બી થોડું એમ થયું કે નહીં હોય, ચલો આપણે થોડુંક ગૂગલ સર્ચ કરીને જોઈએ. તો ગૂગલમાં સર્ચ કર્યું તો ગૂગલમાં એમ બતાવેલા કે જે હમણાં જે બ્લોગિંગ ચાલુ કરીએ 2026માં એના આટલું 4000 કલાક છે. અને જે બીજી ડેટ લાગુ પડશે ને કે 2027 1 ફેબ્રુઆરીથી, એના પછી જે બ્લોગિંગ ચાલુ કરશે એના આટલું 8000 કલાકે અને વ્યૂઝ 20 મિલિયન વ્યૂ હોય. આપણા માટે હમણાં જેમ કે હું બ્લોગ કરું રહી, કન્ટિન્યુઅસ 3 મહિના થઈ ગયા મને કે હું બ્લોગ કરું રહી એના, તો મારા હાટું હમણાં 4000 કલાક જ રહેના રહે. તો જો મેં ગૂગલમાં જે સર્ચ કર્યું હતું ને હું તમને બતાવું. મેં મારા ભાઈના મોબાઈલમાં સર્ચ કર્યું હતું. વેટ, જો ગાઈસ તમને દેખાશે તો જો સ્ક્રીન પર આ દેખાયું. આ મારા ભાઈના મોબાઈલમાં સર્ચ કર્યું હતું. તો આમાં એકદમ ડિટેલ્સમાં બધું લખેલું હોય. તમે વિડીયો સ્ટોપ કરીને બી વાંચી શકશો. વાંચી લેજો. મેં જે કીધું ને એક્ઝેક્ટ એવું છે. જેમ કે તમે હમણાં જોયું મેં તમને જે મારા ભાઈના મોબાઈલમાં મેં તમને બતાવ્યું, એ તમે સિરિયસલી એકવાર વાંચી જોજો. યા ટ્રસ્ટ ના હો તો ખરી તમે ખુદ સર્ચ કરજો તો એ જ આવશે. કઈશ મેં એવું વિચાર્યું હતું કે ચલો આપણે 4000 કલાક તો કરી લેશું. પણ તો થોડો ઘણો ડાઉટ કે 8000 કલાકવાળું ગૂગલ કર્યું એ હિસાબે 2027માં લાગુ પડશે 1 ફેબ્રુઆરી, કે પછી હમણાંથી જ હમણાંથી એટલે કે જે બ્લોગિંગ કરે છે એના બી લાગુ પડશે. તો આ ટેન્શન જેવી વાત છે. હવે જોઈએ શું થાય છે. નેક્સ્ટ અપડેટ આવશે તો એના ઉપર આપણે વિડીયો બનાવીશું. પણ હમણાં આ અપડેટ આવીએ તો મેં સોચ્યું કોઈને ખબર ના હોત તો મેં કીધું હું કહું તમને. 4000 કલાકે માંડ પૂરા થતા હતા, હવે 8000 કેમ પૂરા કરવાની યાર બિચારાને. મારા ખ્યાલથી અપડેટ તો એવી છે હમણાં હાલમાં મોબાઈલમાં, એટલે જે લોકો યુટ્યુબર્સ છે મોટા મોટા એમને અપલોડ કર્યું છે કે 2027થી લાગુ પડશે 1 ફેબ્રુઆરીથી. મેં ગૂગલમાં જે જોયું મારા ભાઈએ મને બતાવ્યું અને મેં જોયું એ એમ છે કે જે હમણાં સ્ટાર્ટ કરશે ને બ્લોગિંગ એના માટે નથી, જે 2027માં સ્ટાર્ટ કરશે એના માટે છે. સો આ ટેન્શન જેવી વાત છે. સિરિયસ લેજો. અગર જો તમે ડેલી બ્લોગ કરતા હો યા યુટ્યુબ તમે યુટ્યુબર હો તો
થોડુંક ઇઝી લાગતું હતું કે આપણે ચલો શોર્ટ્સ બનાવશું તો શોર્ટ્સમાં આપણે 10 મિલિયન પ્રોપર વ્યૂઝ લઈ લેશું આપણે કે કરી જ લેશું ગમે એમ કરીને. પણ હવે ડાયરેક્ટ 20 મિલિયન એ પણ પહેલાં બી એ જ હતું કે 90 દિવસના અંદર એટલે કે 3-3.5 મહિનાના અંદર તમને 10 મિલિયન વ્યૂઝ કરવા જ પડે તો તમારે ઇઝીલી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તો હવે 90 દિવસના અંદર તમને 20 મિલિયન કરવા પડશે. બાપરે એકદમ થાય માંડ પહેલાં વિચાર્યું કે ચાલો ઓકે થઈ જશે. મેં પહેલાં યુટ્યુબમાં સ્ટાર્ટ કર્યું તો મને ખબર નહોતી ચેનલ મોનેટાઈઝ કેમ થાય. મેં કીધું ચલો આપણો વિડીયો વાયરલ થાય એટલે થઈ જાય. પણ હવે આ બધું 4000 કલાકવાળું આવ્યું, 1000 સબસ્ક્રાઈબરવાળું આવ્યું, 10 મિલિયન વ્યૂવાળું આવ્યું. તો એ જ્યારે ખબર પડી ને ત્યારે એમ થયું કે ચલો ઓકે 2-3 દિવસ તો માનવામાં લાગે કે ઓકે કરી લેશું વાંધો નહીં. પછી હવે હજી 3 મહિના રહી મારા બ્લોગિંગને 3 મહિના થઈ ગયા. હવે પાછું નવું આવ્યું કે આમ 6 મહિના રહીને આવું થનારું હોય. પણ હવે જોઈએ શું થશે. આપણે ચાલુ જ રાખવાની બ્લોગિંગ, આપણે બોલતું જ રહેવાનું, ડેલી કન્ટેન્ટ બનાવવાનો અને પોસ્ટ કરવાનો. સાંભળજો, બંધ ના કરતા કન્ટેન્ટ ક્રિએટ કરવાનું. મારા જેવા નવા યુટ્યુબર્સને કહીશ કે પ્લીઝ મારા વિડીયોઝને આખું જોજો. મારા જે સબસ્ક્રાઈબર્સ છે એને કહીશ મારા વિડીયોને સ્કીપ ના કરતા આખા વિડીયો જોજો. હવે તો ખાસ જરૂર હવે 8,000 કલાકોની પહોંચવી જોઈએ શું થાય. આઈ હોપ બધું અખર થશે પણ તો બી જોતા રહેજો. સો ગાઈઝ, હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ. આજની તાજા ખબર એટલી સુધી જ હતી. સો મળીએ કાલે નવા બ્લોગ સાથે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સો ગાઈઝ, આવી નવી અપડેટ જાણવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ડેલી બ્લોગ્સ જેવા તમને ગમતા હોય તો બેલ આઇકનને પ્રેસ કરજો. મારી નવી નોટિફિકેશન તમને મળતી રહે ટાઈમ ટુ ટાઈમ. મારા વિડીયો દરરોજ જોજો અને આખા જોજો, સ્કીપ ના કરતા. સો બાય.